તો લોકો કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ ઘણા દિવસ પછી વ્લોગ આવો, કેમ કે ભાઈ આપણે થોડું કંપનીમાં બિઝી થઈ ગયા હતા, એટલે આજે આપણે બર્થડેની પાર્ટી રાખીએ. એટલે હમણાં જે સામાન બધો લેવા બર્થડે પાર્ટીનો, આટલા તો વધારે કંઈ મળતું નહીં એવું કે ભાઈ બહાર જઈને પીઝા ખાઈ આવીએ કે એવું કશું નહીં હોતું. તૈયાર પીઝા મળી એટલે લાવીશું અને થોડું કંઈક એનર્જી ડ્રિંક ને એવું લાવીશું, પેપ્સી. અને ભાઈ જો વાતાવરણ જો વરસાદ પડે તો તે પેલ બાદ બધો બોળો ભરી દીધો અને સુરત દાદા નીકળ્યા નહીં ભાઈ, બધું આવું વાદળો હોય ચોફેર. અને કાલે વરસાદ હતો, પરમદાડે વરસાદ, આજ થોડું ઓછું થયું પણ અત્યારે ભાઈ ટેમ્પરેચર તો 4-5 જેવું, ઠંડી જેવો જ માહોલ. પણ જો કે વાંધો નહીં, આપણે તો રૂમના બહાર ચોને નીકળવું નહીં, સામાન ખાલી લઈ આવીએ થોડો ખાવા પીવાનો અને આટલા બધા ભાઈબંધો ભેગા થશી, લાઇટિંગ થોડી કરીએ, કોક ડાન્સ બાન્સ કરાવડાવીએ કોકને, બરાબર? એટલે એન્જોય કરીએ. શનિવારે આજે ભાઈ 2 દિવસ રજા, પાછું ભાઈ મોર્નિંગમાં જવાનું એટલે ફટાફટ સામાન બામાન લેતા આવીએ અને ચાલુ કરીએ પાર્ટી. એડે આવીએ ભાઈ. હવે રૂમ બૂમ લોક કરીને ખેલે બેલે લઈ લીધી અને જેકેટે પહેરી દીધો ચમકા. બહારની સાઈડ થોડી ઠંડી વધારે, આ વરસાદ પડ્યો ને એટલે ઠંડી થોડી વધી જઈએ. ફટાફટ પેલો ગાડી લઈને આવો ભાઈ, તે ગાડી બે સીધા સ્ટોરેજ જતા રહીએ, બધું બર્થડે પાર્ટીનો સામાન લેતા આવીએ. ચલો ભાઈ, ગાડીવાળો આવી ગયો છે, નીકળીએ ફટાફટ. આવી ગયા ભાઈ આપણા જાણીતા સ્ટોરમાં, કોફલેન્ડ. આમાં કેમ આવીએ, કેમ કે આમાં ઓફર વધારો હોય છે. બાકી હોમ સ્ટોર તો છે બધી જગ્યાએ, હોમ સ્ટોર બી, પણ આમાં વધારે થોડી ઓફરો હોય એટલે આ સ્ટોરમાં આવતા રહીએ અમે. ચલો ફટાફટ પેલી ટ્રોલીઓ ઉઠાવીએ અને નીકળીએ અંદર. જો ભાઈ આ બધી એનર્જી હેલ ને બધું બર્થડે માટે લઈ લઈએ થોડું ઘણું. આ બધા ફ્રૂટનું સેક્શન, ફ્રૂટવાળું ફટાફટ લઈ લઈએ. જે લેવાની આ બધી રેડબુલ પડી લઈ લઈએ ફટાફટ. ભાઈ બર્થડે પાર્ટીનો સામાન લીધો, અરે અલગ ફ્લેવરની કોક લીધી, 4 ટાઈગર લીધી અને બીજું તો મારું પર્સનલ થોડું કાજુ બદામ ને એવું, બિસ્કિટ ને સિંગ ને એવું બધું, એટલે આટલું લીધું. હવે ત્યાં જઈને પાર્ટી કરીએ. બાકી આ બધો ઘરનો સામાન લીધો, સામાન મૂકી દીધો ટેબલ ભાઈ. આ માસીએ કહેતો હશે કે આટલો બધો સામાન ચમ લઈને આવ્યો બધો છોકરો. એ મને ભાઈ પિનકોડ ભૂલી જતા એટલે ચેવા હાથ ઊંચા કરે કરજો ફરી એકવાર. મને ભાઈ એટલે પિનકોડ ભૂલી ગયા, કા દાદાની પિનકોડ યાદ ના આવ્યો ને તે હાથ ભગવાનને યાદ કરી લીધા. પેલી મેડમ હસવા માંડ્યા તો. લેવડો લઈ લીધું બધું ભાઈ, નીકળી. પેલા ગાડીવાળાને ફોન કરી દીધો. ઓકે ચલો ભાઈ નીકળીએ. હા છોકરી કેવી જોઈ રહી જો. ચલો ભાઈ બધું શોપિંગ થઈ જઈએ, હવે નીકળીએ. બહારની સાઈડ આવે, પેલો ગાડીવાળાને ફોન કર્યો આવી જાય એટલે. હા જો ખાલી ચલો મસ્ત આમ ફૂલી લે બધા. ભાઈ આ બધો જે સામાન લીધો હતો એ ભરી દીધો થેલીમાં અને થોડું ચિપ્સ ને એ બધું લીધું, પીનટ ને બધું લીધું. હવે અહીંથી જવાનું આપણે પેલા રૂમમાં, ચમકે ભાઈ ઇકન લાઇટિંગ અને પેલું JBL વગાડીશું ગીતો બીતો શાંતિથી મોડાઓથી. અને પછી ત્યાં ખાવા પીવાનું બધું ત્યાં જ છે એટલે આ બધું પેક કરી દીધું અહીંથી. ખાલી અહીંથી આ બધું લઈને નીકળીએ, પેપ્સી ને બધું. તો ભાઈ નીકળાઈ ગયા હવે મમ્મીના પેલા નેચર ઘેર જમી મેરીના રૂમમાં, એરિયો રૂમ નીચેનો. અને ભાઈ સ્વેટર પહેરે નહીં ગઈએ, પવન જોરદાર ઠંડો હેમ પવન. અને આ બધા ઘેર કોઈ રેગ નહીં જતા, આ બધા કોઈ સારું ચકલું બહાર જ દેખાતું નહીં. જો પેલી બારીઓ રહી ત્યાં કોઈ દેખાતું નહીં. અને આપણો આ રૂમ છે, બધા ઉભા જ છે રાહ જોઈને જ ઉભા બધા. અને આપણી ફેવરેટ ગાડી BMW. ચલો ભાઈ આવશે કોઈક દિવસે બી. નીકળ્યો ફટાફટ હાલ તો અંદર. ઠરી ગયા. હેલો ભાઈ, પ્લાન કેન્સલ થયો એટલે મતલબ કેન્સલ તો નહીં થયો, પણ આ રૂમે આવ્યા એટલે હારા કોઈ પેલા રૂમે જઈએ, અમારા રૂમે. તે બધું પાછા લઈને હેડે આવીએ. આવો તાણ અમારા રૂમે આવો કે પાર્ટી તમારે એટલે કે તમારા રૂમે કરીએ. એવું કશો ના બધા હેડો ફટાફટ પોકે આપણા રૂમે હેડો. તો ભાઈ આ બધા આપણા માટે કેક લઈને આવ્યા.
અરે બધા બધા હેપી હોલી. બધા કેક લઈને આવ્યા તો કટિંગ બટિંગ કરીએ મસ્ત પાર્ટી વાટી કરીએ હવે. થેન્ક યુ સો મચ ભાઈ બધાને જે સપોર્ટ કર્યો કેક બેકનો. કેક કટિંગ થઈ ગઈ ભાઈ મસ્ત લાયા ભાઈ આ બધા લાયા આપણા કેરલા વાળા ને આપણા ગુજરાતી બધા મસ્ત કેક કટિંગ થઈ ગઈ હવે ખાવા તૈયારી કરીએ થોડું કોલ્ડ ડ્રિંક ઠંડુ વંડુ ચાલુ કરીએ હવે આ બધું પડેવા ભાઈ બર્થડે મસ્ત ઉજવી દીધો આપણો અને આપણા મરચા મંગાયા હતા તે રે આવી ગયા મતલબ અહીંથી જ મંગાયેલા છે આ 1.5 કિલો મરચા 1.5 કિલોનો ભાવ કેજો જમીનભાઈ 1.5 કિલોનો ભાવ 10.80 એટલે 1080 રૂપિયાના મરચા હોય આટલા જો આપણે એના કરતા ઘેર જઈએ ને તો શાકભાજી ને અંગાત પેલો મફત આપો આટલી પથારી મળી જાય કે ભાઈ લઈ જા કે પોચ મરચો લઈ જા આટલા 1000 રૂપિયાનો મરચો આવી રહ્યો હવે જે અમારા 3 જણા સેપરેટ એટલે આ વજન કટ્યો એમાંથી કરીએ હવે લબડાઈ નીમો લા હું પકડી રાખું તમે નેચર આજુ કરો હા પકડો પર આવો 0 સેટ હજી નખો યાર પેલા 0 સેટ એને સેટ કરો એ રહ્યું બધા વજન કરીને અલગ અલગ કરી દઈએ જો ભાઈ આ મશીન થઈ ગયા 500 ગ્રામ એક જણા થઈ ગયા એટલે હજી અમે બીજા 500 કાઢવાના એટલે આ નેનું મશીન કોમમાં આવી ગયું બીજાના 500 કાઢવાના 3 જણના 500 1.5 કિલો મરચો જો ભાઈ કેમેરો આ ભાઈબંધ લાયા છે કલર ને બધું જ આવી રહ્યું આ કેમેરો ઓન થઈ શકે છે આ પેલો એરિયો છે તરત ફોટો પાડો ને અને આવી રીતના નીકળી જાય જો બ્લેક એન્ડ વ્હાઈટ આ બધા એમના રૂમના ફોટા છે ઇન્સ્ટન્ટ હા આમાં ફોટો પાડો એટલે આવી રીતના ફોટા નીકળી જાય તો ભાઈ મસ્ત વસ્તુ હા હા અહીંયાથી સીધી પ્રિન્ટ થઈને નીકળે અને કેટલાનું 30 યુરો એટલે 3000 રૂપિયાનો જાય રહ્યો કેમેરો ઓન થઈ ગયો ફોટા પાડો સીધા આવા નીકળી જાય સીધા દિવાલ ઉપર લગાવી દેવાના મસ્ત વસ્તુ સારી વસ્તુ સિલેક્ટ કરવાનો છે હા હા આવી ગયું હા જો મસ્ત વસ્તુ જો ભાઈ અમારો ફોટો પાડ્યો કાર્યો આ કટિંગ કર્યો જો અમારો ફોટો આવી ગયો હા મસ્ત ફોટો આવ્યો ડે મે મસ્ત હતો સારા ફોટો આવ્યા યાર હે 3000 રૂપિયામાં આટલું કામ કરે હે ભાઈ 3000 રૂપિયામાં યાર મસ્ત કહેવાય બધા દિવસે પાડેલા ચશ્મા કાઢ નાખવાના ફોટો પડાવી બધા દિવસે પાડ્યા ફોટા હા એવો સારો છે ફોટા સારા इस चश्मा का ओके ये दिन को है ना इसके लिए हाँ डे इसके लिए फोटो जो खाली मस्त फोटो पाड़े जा नाइट ना लीधे थोड़ो आવો આવ્યો બાકી રેડી છે
ભાઈ આપણો ફોટો લાગી ગયો ઉપર ટોપ ઉપર. આ તો એમના રૂમ પાર્ટનર ના બધા આપણો રૂમ કોઈક બીજાનો અને ફોટા આપણા ચોટાડી દીધા ભાઈ. અમે તો મોરચો વજન કરવા આવ્યા તો હવે તો ફોટા ફોટા પડી ગયા ભાઈ. નીકળીએ આપણા રૂમે મોરચો લઈને તો ભાઈ રૂમે આવી ગયા. અને આમાં કેવું હતું બધાના ભેગા મંગાવી દીધા હતા અને 3 જણનો અલગ અલગ કરવાના હતા એટલે મંગાવવાના જતી હતા એથી ભેગા જ મંગાવી દીધા અને 500 બધાને અલગ કર્યા અને 1000 રૂપિયાના એટલા 1.5 કિલો મરચાં. આપણે ત્યાં તો જેવું ભાઈ શાકભાજી લેવા જઈએ ને લેવો ભાઈ લઈ જાઓ એક્સ્ટ્રા ટમેટું આપી દો આ આપી દો કોથમી પણ આટલા ભાઈ એ રીતનું હોય એટલે. અને વજન કોટો પેલો નેનો હતો તે વજન કોટો કરી દીધો. બર્થડે સારો ગયો ભાઈ. કેક બેગ લાવ્યા બધા ભાઈ બંધો એટલે થેન્ક યુ સો મચ ભાઈ બધા. અને ભાઈ આ તો આપણો બર્થડેનો વિડીયો હજી બહાર જઈશું ક્યાંક ખાવા બહાર તો બનાવીશું. અને જે આપણે પીસીસીનું અપડેટ હતું એ રહ્યું ત્યાંથી ઇન્ડિયાથી અહીંયા આવી ગયું છે. તો એમાં હવે 2 જણા કોઈક લેવા જવાના છે કેમ કે 2 જણ જશે ને બધાનું લેતા આવશે અપો સ્ટાઇલને બધું કરે તો એના ઉપર આપણે એક વિડીયો બનાવીશું કો તો એક નાનો વિડીયો બનાવીને શોર્ટ્સમાં અપલોડ કરી દઈશું બરાબર. તો ભાઈ હવે કાલે મોર્નિંગ છે અત્યારે સૂઈ જઈએ ફટાફટ થોડો વિડીયો એડિટ કરીને. તો વિડીયો ભાઈ સારો ગમત લાઈક કરજો સપોર્ટ કરજો ભાઈ આપણને. અને હજી ઘણા લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે ઇન્ફોર્મેશન માટે જ બનાવવાની સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા થતા નહીં. તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો ચેનલને તો ભાઈ ઘણા લોકોને આવી રીતના શું હેલ્પ મળી રહે બહારનું કંઈક એમને આવવું હોય નોલેજ થોડું મળી રહે બરાબર. બાકી તમે કોમેન્ટ કરજો કયા વિડીયો આપણે આવી રીતના લાવવા છે તો એના ઉપર આપણે ટ્રાય કરીશું બનાવવાના. બાકી આપણે સોમથી શુક્ર તો નોકરી જ હોય પણ શનિ રવિમાં આવી રીતના ટાઈમ મળે હું વચ્ચે બી ટાઈમ કાઢીને આવી રીતના વિડીયો બનાવું છું. એટલે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ સારા વિડીયોમાં. જય માતાજી.